નમસ્કાર, મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરસવા ગામે રાજીવ ગાંધીની યાદમાં મેળો ભરાયો। મહીસાગર કડાણા તાલુકાના સરસવા ગામે આજે આંબલી 11 નિમિત્તે પૂર્વ વડાપ્રધાન સર્વગ્રસ્ત રાજીવ ગાંધીની યાદમાં ભવ્ય મેળો યોજાયો। આંબલી 11 પાવન અવસરે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના અંતરિયાળ વિસ્તારના રાજસ્થાન બોર્ડર પર આવેલા સરસવા ગામે આજે આદિવાસી લોકોના ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળાનું મહત્વ એ છે કે વર્ષો પહેલા પડેલા દુકાળમાં અછતની કામગીરી દરમિયાન વડાપ્રધાન રાજીવ ગાંધીએ 23 માર્ચ 1986ના આંબલી 11ના દિવસે સરસવા ગામની મુલાકાત લઈ શિક્ષણ, રસ્તા તેમજ અનેક વિકાસના કામો કર્યા હતા। તે વખતથી દર વર્ષે આંબલી 11ના દિવસે નીલકંઠ મહાદેવ મંદિરમાં રાજીવ ગાંધીનો ફોટો મૂકી તેની પૂજા અર્ચના કરી આ મેળા ઉજવાય છે। આ મેળામાં રાજસ્થાન તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી આદિવાસીઓ આવે છે અને મેળાની મજા માણે છે। રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા તે દરમિયાન મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસવા ઉત્તર ગામની દુષ્કાળની પરિસ્થિતિમાં મુલાકાત લઈ સ્થાનિક લોકોને પાણી, રોડ, રસ્તા સહિત શિક્ષણની વ્યવસ્થા કરી આપતા આખરે ગામ લોકોમાં રાજીવ ગાંધીને ભગવાનનું સ્વરૂપ માનવા માંડ્યા હતા અને સરસવા ગામે આવેલ નીલકંઠેશ્વર મહાદેવના મંદિરમાં રાજીવ ગાંધીનો ફોટો મૂકી પૂજા અર્ચના કરી પછી જ આ મેળામાં મજા લોકો માણે છે। આવું 1986થી દર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે અને દૂર દૂર રહેતા સ્થાનિક આદિવાસી લોકો મેળાની મજા માણવા માટે આવે છે। આવી પરંપરાગત મેળો વર્ષોથી ઉજવાય છે અને લોકોમાં પણ હર્ષો ઉલ્લાસ જોવા મળે છે। વર્ષો પહેલા નીલકંઠ મહાદેવના અવશેષો મળી આવ્યા હતા, ત્યારબાદ આ નીલકંઠ મંદિર બનાવવામાં આવ્યું હતું। આ મેળામાં આવતા લોકો મંદિરના દર્શન કર્યા બાદ મેળાની મજા માણે છે। જય આદિવાસી મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસવા ઉત્તર ગામે કે જેને અમે બોર્ડર વિલેજ તરીકે ઓળખીએ છીએ, અહીંયા 23/3/1986ના રોજ સ્વર્ગસ્થ રાજીવ ગાંધી આ ગામની મુલાકાતે આવેલા। એ વખતે આ એરિયાને અકાલ જાહેર કરવામાં આવ્યું હતું અને એમના માનમાં આજે આ ગામે આંબલી 11નો મેળો ભરાય છે। અહીંયા 3 રાજ્યોની પબ્લિક મળે છે, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન, અને મોટાભાગની પબ્લિક, આદિવાસી પબ્લિક અહીંયા પોતાની સંસ્કૃતિની ઝાંખી રજૂ કરે છે। અમારા ગામ તરફથી અહીંયા અત્યારે પાણીની સુવિધા નથી, તો ગામ તરફથી પાણીની સુવિધા કરવામાં આવે છે અને સુરક્ષાકર્મી એમની સુરક્ષા પૂરી પાડે છે અને આજ દિવસ સુધી આ મેળાની અંદર કોઈ પણ પ્રકારનો ઇસ્યુ થયો નથી અને મોટા પાયે અહીંયા આંબલી 11નો 2 દિવસનો મેળો ભરાય છે અને ભવિષ્યમાં આ મેળાનું મોટું સ્વરૂપ થાય અને 2-3 દિવસનો પ્રશાસન દ્વારા મંજૂરી આપવામાં આવે અને આ રીતે મેળો અમારો અહીંયા અવિરત ચાલુ રહે એવી શુભેચ્છાઓ અને ગામ વતી આપ સૌને જોહાર બધાય। જય જોહાર, જય આદિવાસી। ઉત્તર સરસવાના ગામે આ નીલકંઠેશ્વર મહાદેવનું આંબલી 11ના દિવસે આ મેળો ભરાય છે અને આંબલી 11નું આ ક્ષત્રિયો અને તમામ સર્વ સમાજને આ બધોને આ તહેવાર ઉજવે છે। એ નિમિત્તે તે દિવસે આંબલી 11ના દિવસે રાજીવ ગાંધી આ ગામે સરસવા ઉત્તરે આવેલા અને તે દિવસથી આ આંબલી 11નો મેળો પ્રખ્યાત થઈ ગયેલો છે। મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસવા ઉત્તર ગામ છે અને આ ગામે આજ રોજ મેળો ભરાય છે। મેળાનું મહત્વ એવું છે કે હોળી પર્વની અંદર 11 આવે એટલે એના આદિવાસીઓ પહેલેથી આ તહેવાર મનાવતા આવ્યા છે, પણ મેળાનું ખાસ મહત્વ એ છે કે 22 માર્ચ 1986ના રોજ દેશના વડાપ્રધાન માનનીય આદરણીય રાજીવ ગાંધીજી આ ગામની મુલાકાત લીધી હતી અને દુષ્કાળગ્રસ્ત વખત હતો અમારો। એ સમયે રાજીવ ગાંધીએ મુલાકાત કરી અને રોડ, રસ્તા, પાણી, શિક્ષણ વગેરેની ગામમાં સુવિધાઓ આપી અને એ દિવસથી અહીંની પ્રજા રાજીવ ગાંધીજીને પોતાના આરાધ્ય દેવ તરીકે પૂજે છે। અહીંયા શિવજીનું મંદિર પણ આવેલું છે ગામમાં અને એના બંને રાજ્યના ગુજરાત, રાજસ્થાન અને MP જેવા રાજ્યોની પબ્લિક અહીંયા આવે છે અને રાજીવ ગાંધીની પણ પૂજા કરે છે અને શિવજીની પૂજા કરે છે અને આંબલી 11ના રોજ હર્ષો ઉલ્લાસથી મેળાને મજા માણે છે।